મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ પ્રધાનમંત્રી આવાસ યોજના વિશે, જેમના ઓનલાઈન ફોર્મ શરૂ થઈ ગયેલ છે. ઓનલાઈન ફોર્મ ભરવાનો વિડીયો આપણે પહેલા જ બનાવેલો છે. ડિસ્ક્રિપ્શનમાં તમને એની લિંક આપી દઉં છું, એ જોઈ લેજો. અહીં તમને 2.5 લાખ રૂપિયા સહાય મળવા પાત્ર છે. યોજનાની સંપૂર્ણ માહિતી, જેવી કે તમારે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોશે, લાભ કોને મળશે, તે તમામ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે. તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી એવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. તો અહીં મિત્રો તમે સૌપ્રથમ જોઈ શકો છો કે પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન 2.0 યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય હાઉસિંગ ફોર ઓલ ના વિઝન સાથે દેશભરના તમામ પાત્ર શહેરી પરિવારોને તમામ હવામાનમાં પાકા મકાનો આપવાનો છે. હાઉસિંગ અને અર્બન અફેર્સ મંત્રાલય નીચે આવેલા 4 વર્ટિકલ દ્વારા શહેરી વિસ્તારોમાં પાત્ર પરિવારોને નાણાકીય સહાય છે એ પૂરી પાડવા માટે આ યોજના છે એ અમલમાં મૂકવામાં આવેલી છે. મિત્રો, ત્યાર પછી આપણે વાત કરશું લાભાર્થી લેડ કન્સ્ટ્રક્શન એટલે કે BLC. તો એની વિશે વાત કરીએ તો સ્કીમનું BLC વર્ટિકલ 3 લાખ સુધીનું, એટલે કે મિત્રો જેમની વાર્ષિક આવક 3 લાખ રૂપિયા હોય તો એવા જે પરિવારો છે, જે EWS કેટેગરી વ્યક્તિગત પાત્રતા પરિવારોને 2.5 લાખ રૂપિયા સુધીની નાણાકીય સહાય છે એ આપવામાં આવે છે, જેથી 45 ચોરસ મીટર સુધીના નવા પાકા મકાનો છે એ બાંધકામ કરવામાં આવશે. એક બધા હવામાન નિવાસ એકમ તેમજ તેમની પોતાની ઉપલબ્ધ જમીન પર. એટલે કે મિત્રો, અહીં તમારી પોતાની જમીન હોય તો તમે BLC ઓપ્શનને સિલેક્ટ કરી લેજો. એ આપણે જ્યારે ઓનલાઈન ફોર્મ ભરેલું એનો વિડીયો બનાવેલો છે, તો એમાં તમામ વિગત છે તમને સમજાવેલી છે. તો BLC એટલે તમે જોઈ શકો છો કે તમારી પોતાની જમીન હોય તો એ ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી મિત્રો આપણે આગળ વાત કરીશું તો એફોર્ડેબલ હાઉસિંગ ઇન પાર્ટનરશિપ એટલે કે AHP. તો એ કેટેગરીમાં જે આવતા હોય એફોર્ડેબલ હાઉસિંગ ઇન પાર્ટનરશિપ વર્ટિકલ EWS લાભાર્થીઓને પાકું મકાન ધરાવવા માટે નાણાકીય સહાય છે પૂરી પાડશે. આ હેઠળ જાહેર અને ખાનગી એજન્સીઓ દ્વારા 30 થી 45 ચોરસ મીટર કાર્પેટ વિસ્તારના વર્ટિકલ અફોર્ડેબલ મકાનો બાંધવામાં આવશે અને EWS શ્રેણીના પાત્ર લાભાર્થીઓને ફાળવણી માટે ઉપલબ્ધ કરવામાં આવશે. AHP પ્રોજેક્ટમાં EWS લાભાર્થી મિલકતની ખરીદ કિંમત પર કેન્દ્ર અને રાજ્ય એજન્સીઓ દ્વારા એક સાથે EWS 3 લાખ સુધીની જે વાર્ષિક આવક મર્યાદા ધરાવતા હોય તેમને ફ્લેટ દીઠ 2.5 લાખ રૂપિયા સુધીની નાણાકીય સહાય છે એ પૂરી પાડવામાં આવે છે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો આગળની જે સ્કીમ છે એ અફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ એટલે કે ARH. તો અફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ આ વર્ટિકલ એવા શહેરી રહેવાસીઓ માટે સસ્તું અને આરોગ્યપ્રદ રહેવાની જગ્યાઓ સુનિશ્ચિત કરશે કે જેઓ ઘર ધરાવવા માંગતા નથી, પરંતુ ટૂંકા ગાળાના ધોરણે આવાસની જરૂર છે, અથવા તો જેમની પાસે મકાન બાંધવા અથવા તો ખરીદવાની નાણાકીય ક્ષમતા નથી, તો એ લોકો ARH એટલે કે શહેરી સ્થળાંતર, બેઘર, નિરાધાર, ઔદ્યોગિક કામદારો, કામ ધરાવતી મહિલાઓ, બાંધકામ કામદારો, શહેરી ગરીબો, શહેરી વિક્રેતાઓ, રિક્ષા ચાલક, અન્ય સેવા પ્રદાતાઓ વગેરે બજાર સાથે કામ કરતા સ્થળાંતર કરનારાઓ સહિત EWS/LIG લાભાર્થીઓ માટે પર્યાપ્ત ભાડાના આવાસના નિર્માણને પ્રોત્સાહન આપશે. તો મિત્રો, આવા જે લોકો છે કે જે હાલ અત્યારે ઘર ખરીદવા માટે સક્ષમ નથી અને જેઓ સ્થળાંતર કરતા રહે છે, તો એમના માટે એક ભાડે પણ ઘર છે એ આપવાની સરકાર દ્વારા આ યોજના અમલમાં આવેલી છે. ત્યાર પછી મિત્રો એક સ્કીમ છે વ્યાજ સબસિડી સ્કીમ. એટલે કે જે લોકો લોન ઉપર મકાન લેતા હોય તો એમને ISS સિલેક્ટ કરી લેવાનું છે. વ્યાજ સબસિડી સ્કીમ જે પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન 2.0ની વ્યાજ સબસિડી સ્કીમ વર્ટિકલ હેઠળ સબસિડી 1/9/2024ના રોજ મંજૂર અને વિતરિત કરવામાં આવેલી હોમ લોન પર અથવા તો તે પછી EWS, LIG અને MIGના પાત્ર લાભાર્થીઓને ખરીદવા માટે આપવામાં આવશે. મકાનોની પુનઃ ખરીદી, બાંધકામ અનુક્રમે 3 લાખ, 6 લાખ અને 9 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા EWS, LIG અને MIG. એટલે કે જે લોકો EWS હોય તો એમને 3 લાખ, LIGમાં 6 લાખ અને MIGની અંદર 9 લાખ સુધીની જે વાર્ષિક આવક ધરાવતા હોય તો એવા પરિવારો આ યોજનાનો લાભ છે એ મેળવી શકે.
તો મિત્રો અહીંયા કણે જે મિડલ આ જે લોઅર ઇન્કમવાળા હોય એ અને આ મિડલ ઇન્કમવાળા હોય એ લોકોને અહીંયા આગળ છે એ લાભ આપવામાં આવે છે. યોજના હેઠળ EWS, LIG અને MIG લાભાર્થી તરીકે ઓળખ માટે વ્યક્તિગત લોન અરજદાર આવકનો પુરાવો છે એ તમારે સબમિટ કરી દેવાનો રહેશે. ત્યાર પછી મિત્રો અરજી માટે તમારે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો સૌપ્રથમ તો અરજદારની આધાર કાર્ડની વિગત, જેમાં આધાર નંબર મુજબ નામ અને જન્મ તારીખ છે એ હોવી જરૂરી છે. પરિવારના સભ્યોની જે આધાર વિગતો છે એ બધી જ જોશે. અરજદારની સક્રિય બેંક ખાતાની વિગત જોશે. આવકનો પુરાવો છે એ તમારે રજૂ કરવાનો છે. જાતિ પ્રમાણપત્ર અને જમીનનો જે દસ્તાવેજ છે એ તમારે અહીં અપલોડ કરી દેવાનો રહેશે. અને મિત્રો અહીં લાસ્ટમાં મેં ફૂલ ફોર્મ આપેલા છે જે પણ અત્યારે યુઝ થયા છે, જેમ કે EWS તો વીકર સેક્શન, ત્યાર પછી LIG એટલે કે લોઅર ઇન્કમ ગ્રુપ જે હોય છે એ, અને મિડલ ઇન્કમ ગ્રુપ એટલે કે MIG. ત્યાર પછી મિત્રો આગળ છે બેનિફિશિયરી લેડ કન્સ્ટ્રક્શન અને અફોર્ડેબલ હાઉસિંગ ઇન પાર્ટનરશિપ એટલે કે AHP, અને છેલ્લે છે ISS એટલે કે ઇન્ટરેસ્ટ સબસિડી સ્કીમ. તો આ ફૂલ ફોર્મ છે. તમને જો વિડીયોની અંદર સમજમાં ન આવે તો તમે લાસ્ટમાં એને જોઈ શકો છો. તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને યોજના વિશે તમામ માહિતી મળી ગઈ છે. બાકી ઓનલાઈન ફોર્મ ભરવા વિશેનો વિડીયો આપણે પહેલે જ બનાવેલો છે, તો એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું, ત્યાંથી તમે જોઈ લેજો. જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.